ચાલુ શરૂ કરીએ આજે ડે 2 છે બરાબર. પ્રશ્ન નંબર 1, બાળકમાં શીખવાની પ્રક્રિયામાં સૌથી વધુ અસર કરતો પરિબળ કરે છે? એ વારસાગતતા, બી પર્યાવરણ, સી અભ્યાસક્રમ, ડી પરીક્ષા પદ્ધતિ. શું સાચો જવાબ આવશે? તો કે સાચો જવાબ આવશે પર્યાવરણ. કેમ, એની સમજૂતી વિશે આપણે વાત કરીએ બરાબર. તો કે જે પર્યાવરણ છે, આજુબાજુનું જે વાતાવરણ હોય, બાળકના વર્તન અને શીખવાની રીત બંને એવી રીતે થઈ જાય છે, એટલે એના પર એ અસર કરે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 2 વિશે. ચલો, બાળકના જન્મથી જ કોઈ ક્ષમતાઓ લઈને આવે છે? એ ભાષા, બી તર્કશક્તિ, સી સંભાવનાઓ કે ડી આદતો. બાળક જન્મથી શું લઈને આવે? તો કે સંભાવનાઓ, પોસિબિલિટીઝ આપણે કહીએ તો કે બાળક જન્મજાત સંભાવનાઓ ધરાવે છે. જે એનો વિકાસ જેમ જેમ વિકાસ થાય, જેમ જેમ છોકરું મોટું થતું જાય, એમ એમ એના વિકાસ પર સાથે સાથે એ વિકસે છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 3. શિક્ષણ એ જીવન માટેની તૈયારી નથી, પરંતુ જીવન જ છે. આ યુક્તિ કોની છે? એ પિયાઝે, બી જ્હોન ડ્યુઈ, સી રૂસો, ડી ફ્રોઈડ. કોની છે આ યુક્તિ? તો કે જ્હોન ડ્યુઈએ કીધેલું છે. આ યુક્તિ જ્હોન ડ્યુઈની છે. કેમ? તો કે જ્હોન ડ્યુએ શિક્ષણને છે જીવન સાથે જોડવાની સાથે જોડે છે. આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 4 વિશે. બાળક પોતાની ભૂલોમાંથી શીખે તે કઈ શિક્ષણ પદ્ધતિ દર્શાવે છે? એ વ્યાખ્યાંકન પદ્ધતિ, બી રટન પદ્ધતિ, સી કરવાથી શીખવું, ડી પ્રશ્નોત્તરી પદ્ધતિ. તો શું સાચો જવાબ આવશે? તો કે કરવાથી શીખવું. કેમ? તો કે અનુભવ દ્વારા જ આપણે બધું શીખી શકીએ છીએ અને એ જ સૌથી વધુ અસરકારક ગણાય છે. અંતિમ પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ આપણે. અંતિમ પ્રશ્ન, નીચેના પૈકી કઈ બાબત પ્રેરણાનો પ્રકાર નથી? એ આંતરિક પ્રેરણા, બી બાહ્ય પ્રેરણા, સી સામાજિક પ્રેરણા, ડી વારસાગત પ્રેરણા. તો એવું પૂછ્યું છે કઈ બાબત પ્રેરણાનો પ્રકાર નથી. પ્રેરણાનો પ્રકાર નથી એવું પૂછ્યું છે. તો વારસાગત છે એ કોઈ પ્રેરણા ના આપી શકે, કારણ કે પ્રેરણા એ માનસિક પ્રક્રિયા છે, વારસાગત નથી. બરાબર. આવા જ 5 ક્વેશ્ચન જોવા માટે